એનું નિવારણ અને લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું દૂરબિંદુ. બરાબર. હવે 7મા નંબરનો પ્રશ્ન જોઈએ. આંખની લઘુ દ્રષ્ટિ ખામી સમજાવો અને નિવારણ કેવી રીતે લવાય તે સમજાવો. હવે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે, પણ એને નજીકની વસ્તુ હોય તે અસ્પષ્ટ દેખાય. કેમ? તેને બ્લર દેખાય. હવે આ લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીકનું બિંદુ. આખો ટોપિક સમજો, આકૃતિ સમજવાની કોઈ જરૂર લાગતી નથી. આકૃતિ એમાં શું છે? લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી, બરોબર, જેને લઘુ દ્રષ્ટિની ખામી હોય તે આંખનું નજીકનું બિંદુ. બીજું બી નંબરનું છે તે લઘુ દ્રષ્ટિ ખામી ધરાવતી આંખ. બરોબર. બંને આકૃતિમાં ડિફરન્સ કેટલો તમે તમારી જાતે જ નક્કી કરો, તો જ તમને ખબર પડશે. અને સી લઘુ દ્રષ્ટિ ખામીનું નિવારણ. બરોબર. એ બી લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખ અને સી હાઇપરમેટ્રિયાનું નિવારણ. હાઇપરમેટ્રિયાનું નજીકનું બિંદુ અને સામાન્ય આંખનું નજીકનું બિંદુ. આ ઝૂમ એટલા માટે કર્યું કે તમને આકૃતિ સારી રીતના દેખાય. હમણાં દૂર રાખું તો તમને આકૃતિ સારી રીતના દેખાય નહીં, પણ નજીક રાખું તો તમને આકૃતિ વ્યવસ્થિત દેખાય. ત્યારબાદનો પ્રશ્ન. આવી વ્યક્તિમાં આંખનું નજીકનું બિંદુ સ્પષ્ટ 25 સેન્ટીમીટરથી દૂર ખસી જાય. બરાબર. આ ખામી હોય તે નજીકનું બિંદુ તે દ્રષ્ટિ અંતર 25 સેન્ટીમીટર સુધી ખસી જાય. તમારા ક્લાસમેટમાં પણ અમુક વિદ્યાર્થીઓને ચશ્મા હશે. બરાબર. આવી વ્યક્તિને પણ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી અને આંખની 25 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે છે. બરાબર. આ વ્યક્તિને કોઈ પણ પુસ્તક વાંચ્યું હોય કે વાંચવું હોય તો 25 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવું પડે. કેમ? 25 સેન્ટીમીટર દૂર ના રાખે તો એને બ્લર દેખાય, 25 સેન્ટીમીટરથી દૂર રાખે તો એને ચોખ્ખું દેખાય, ને ના રાખે તો એને બ્લર દેખાય, એટલે કે ઝાંખું દેખાય. કારણ શું? તો કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. આ મેં તમને દેશી ભાષામાં કીધું. સાયન્સની ભાષામાં જોઈએ તો કેમ ભાઈ? તો કે કારણ એ કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના 2 ભાગ કેન્દ્રિત થાય. આ પ્રકારની ખામી મોટી ઉંમરની વ્યક્તિને જોવા મળે. ઉદ્ભવવાના કારણો કયા કયા? તો કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય અથવા તો આંખનો દોરડો ખૂબ જ નાનો થવો. નિવારણ શું? તો ખામીનું નિવારણ કરવા યોગ્ય કેન્દ્ર લંબાઈના અથવા યોગ્ય પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેથી રેટિના પર જ વસ્તુ પ્રતિબિંબ મળે, જે આકૃતિ સીમાં દર્શાવેલ છે. 8મા નંબરનો પ્રશ્ન. બાયોપિયા પર ટૂંક નોંધ લખો. બાયોપિયા પર ટૂંક નોંધ લખો. ઉંમર વધવાની સાથે આંખના લેન્સની સમાયક ક્ષમતા ઘટે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય આંખ કામ કરતી બંધ થાય, એટલે લેન્સની સમાયક ક્ષમતા ઘટતી જાય. મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું નજીકનું બિંદુ દૂર ધકેલાય, જેથી ચશ્મા વગર નજીકની વસ્તુને આરામથી સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે. આ ખામીને પ્રેસબાયોપિયા કહેવાય છે. પ્રેસબાયોપિયા કોને કહેવાય અને કઈ ઉંમરની વ્યક્તિને? તો કે ઉંમર વધવાની સાથે આંખના લેન્સની સમાયક ક્ષમતા ઘટતી જાય. મોટા ભાગની વ્યક્તિઓની આંખનું નજીકનું બિંદુ દૂર ધકેલાય ચશ્મા વગર વસ્તુઓ આરામથી સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે. આ ખામીને શું કે? પ્રેસબાયોપિયા. આ ખામી ઉદ્ભવવાનું કારણ કયું? તો કે સિલિયરી સ્નાયુ નબળા પડે અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછું થવું. આ ખામી જે ઉદ્ભવ થાય કઈ? પ્રેસબાયોપિયા ખામી ઉત્પન્ન થાયનું કારણ શું? તો કે સિલિયરી સ્નાયુ નબળા થાય અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછું થાય. બરોબર. જે વ્યક્તિને લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને ખામી હોય તેવી વ્યક્તિને સ્પષ્ટ વસ્તુ જોવા માટે દ્વિકેન્દ્રી લેન્સ બાયફોકલ, સાયન્સની ભાષામાં કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. 1, 2, 3, 4 મુદ્દા
ફેરથી રિવાઇઝ કરીએ. ટૂંકનો જ લખો. પ્રેસબાયોપિયા કેવી રીતે થાય? તો કે ઉંમર વધવાની સાથે આંખના લેન્સની સમયક્ષમતા ઘટે. પ્રેસબાયોપિયાની વ્યાખ્યા તો કે મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીકનું બિંદુ દૂર જાય એટલે ચશ્મા વગરની વસ્તુઓ આરામથી સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે. આ ખામીને શું કહેવાય? પ્રેસબાયોપિયા. તમારા મિત્રને ચશ્મા તમારે ચશ્મા કાઢી દેવાના તો એને જોવામાં તકલીફ પડશે. બરાબર, તમારે કોઈ કાઢવાના નહીં, નકર બાપડાને તકલીફ પડશે. રસ્તામાં ઘેર જતા ભય પડી જાય બાપડ. બરાબર. જેમ એ ચશ્માવાળો વ્યક્તિ એના ચશ્મા ઉતારે, બરાબર, એટલે એને દૂરની વસ્તુ હોય તો એને સ્પષ્ટ ન જોઈ શકે. બરાબર. હવે આ ખામી ઉદ્ભવવાનું કારણ સિલિયરી સ્નાયુ નબળા પડે અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થાય. તો કે ભાઈ પ્રેસબાયોપિયા ખામી ઉદ્ભવનું કારણ શું? તો ખામી ઉદ્ભવનું કારણ એટલું જ કે સિલિયરી સ્નાયુઓ શું પડે? નબળા પડે અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થાય. ઓકે, ક્લિયર? જે વ્યક્તિને લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને ખામી હોય તેવી વ્યક્તિને સ્પષ્ટ વસ્તુ જોવા માટે દ્વિકેન્દ્રી લેન્સની જરૂર પડે છે. કયા લેન્સની જરૂર પડે? દ્વિકેન્દ્રી લેન્સ. પરીક્ષામાં પૂછાય. સામાન્ય પ્રકારના બાયફોકલ લેન્સમાં અંતઃગોળ અને બહિર્ગોળ બે પ્રકારના લેન્સમાં ચશ્માથી સ્પષ્ટ વસ્તુ જોઈ શકે. તેમાં ઉપરનો ભાગ અંતઃગોળ લેન્સ હોય જેથી દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ થાય અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હોય જે કે નજીકની વસ્તુ જોવા માટે મદદરૂપ થાય. આજકાલ સંપર્ક લેન્સ કોન્ટેક્ટ લેન્સથી અથવા શસ્ત્રક્રિયાની વક્રીકારક દ્રષ્ટિની ખામીઓ નિવારી શકાય છે. સાવ સાલી ટૂંકનોટ પહેલેથી મુદ્દો લખવાનો. ટૂંકનોટ શું? પ્રેસબાયોપિયા. પ્રેસમાં બાયોપિયા, બરાબર. પ્રેસબાયોપિયા પર ટૂંકનોટ લખો. શેના થાય? તો ઉંમર વધવાની કારણે આંખના લેન્સની સમયક્ષમતા ઘટે. સમયક્ષમતા ઘટે એટલે શું થાય? તો કે મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું નજીકનું બિંદુ શું થાય? દૂર થાય એટલે ચશ્મા વગર નજીકની વસ્તુઓ આરામથી જોવામાં તકલીફ પડે. અને આ ઘટનાને આ તકલીફ જે ચશ્મા ન હોય તો નજીકની વસ્તુ સ્પષ્ટ જોવામાં સ્પષ્ટ રીતે ન જોઈ શકે. આ ખામીને શું કહેવાય? પ્રેસબાયોપિયા. ઉદ્ભવનું કારણ તો કે સિલિયરી સ્નાયુ નબળા પડે, નેત્રમણીથી સ્થિતિસ્થાપકતા ઓછું થાય. જે વ્યક્તિને લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને ખામી હોય તેવી વ્યક્તિને સ્પષ્ટ વસ્તુ જોવા માટે દ્વિકેન્દ્રી લેન્સની જરૂર પડે છે. કઈ વ્યક્તિને જરૂર પડે દ્વિકેન્દ્રી લેન્સની? લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. આવી રીતના પૂછાય. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને ખામી હોય તો તેવી વ્યક્તિને કયા લેન્સની જરૂર પડશે? તો કયો? દ્વિકેન્દ્રી લેન્સ. સાયન્સની ભાષામાં શું કહેવાય? બાયોફોકલ. ઓકે, બાયોફોકલ. સામાન્ય પ્રકારના બાયોફોકલ લેન્સમાં અંતઃગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને પ્રકારના લેન્સના ચશ્માથી સ્પષ્ટ વસ્તુ જોઈ શકે છે. ઉપરનો ભાગ અંતઃગોળ લેન્સ હોય જેથી દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ થાય. નીચેનો ભાગ કહેવાય બહિર્ગોળ નજીકની વસ્તુ જોવામાં સ્પષ્ટ થાય. આજકાલ સંપર્ક લેન્સ અથવા શસ્ત્રીકરણ લેન્સની દ્રષ્ટિઓ ખામી નિવારણ કરી શકાય છે. હવે આપણે લઘુ દ્રષ્ટિની ગુરુ દ્રષ્ટિનો તફાવત આપો. 5 મુદ્દા લખવાના. ઓકે, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિમાં કેટલા મુદ્દા લખવાના? 5 મુદ્દા. 5 જ લખવાના. લઘુ દ્રષ્ટિમાં જોઈએ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય પણ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય નહીં. હવે ગુરુ દ્રષ્ટિમાં આવો. આમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય નહીં. લઘુ દ્રષ્ટિમાં શું? નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય પણ દૂરની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકાય અને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. અને ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું? તો કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય પણ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. લઘુ દ્રષ્ટિમાં આવો તો દૂરની વસ્તુ પ્રતિબિંબ રેટિનાની આગળ રચાય, આમાં રેટિનાની પાછળ. લઘુ દ્રષ્ટિમાં રેટિનાની આગળ, આમાં રેટિનાની પાછળ. લઘુ દ્રષ્ટિમાં આવો. ત્રીજો મુદ્દો, આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી અને આમાં જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી. લઘુ દ્રષ્ટિમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થાય
લઘુ દ્રષ્ટિમાં જાડો ન થાય. લઘુ દ્રષ્ટિમાં લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થાય, ગુરુ દ્રષ્ટિમાં જાડો ન થાય. ચોથા નંબરનો ટોપિક લખવાનો. આ ખામી સામાન્ય રીતે નાની ઉંમરમાં જોવા મળે, ગુરુ દ્રષ્ટિમાં મોટી ઉંમર વ્યક્તિમાં જોવા મળે. લઘુ દ્રષ્ટિમાં વ્યક્તિ અંતઃગોળ લેન્સના ચશ્મા પહેરે, આમાં બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરે. 5 ગુણનું પૂછે, 5 ગુણને લઈ દેવાના. તો 4 ગુણનું પૂછે, જેટલા ગુણનું પૂછાવાય એટલે. તફાવત શું? લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિમાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, પણ દૂરની વસ્તુને અસ્પષ્ટ જોઈ શકાય, એટલે બ્લર દેખાય. ઓકે. અને જે ગુરુ દ્રષ્ટિ છે તેમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, પણ નજીકની જે વસ્તુ હોય તેને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. લઘુ દ્રષ્ટિમાં વસ્તુનું પ્રતિબિંબ રેટિનાની આગળ, ગુરુ દ્રષ્ટિમાં રેટિનાની પાછળ. લઘુ દ્રષ્ટિમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી, અને ગુરુ દ્રષ્ટિમાં જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી. આ ખામી સામાન્ય રીતે નાની ઉંમરમાં જોવા મળે, ગુરુ દ્રષ્ટિમાં મોટી ઉંમરના વ્યક્તિમાં જોવા મળે. અંતઃગોળ લેન્સના ચશ્મા પહેરે, ગુરુ દ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરે. હવે નવો પ્રશ્ન જોઈએ, 10મા નંબરનો પ્રશ્ન. આવતા લાઈવ લેક્ચરમાં ભણીશું. બસ, તો આજના લાઈવ લેક્ચરની અંદર આટલું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો અથવા તો આ ચેનલ તમારે બીજા 2 મિત્રોને શેર કરવાની, અને એને કહેવાનું ભાઈ સબસ્ક્રાઈબ કર. 1000 પૂરા થયા, 2000 પણ જલ્દી પૂરા કરી દેવાના, બરાબર? એટલે તો લાઈવ સેશન ચલાવીએ. લાઈવ સેશનમાં કોઈ હવે તકલીફ આવવાની નથી. પહેલાં એવું હતું, વધારે હેડાડીએ, લાઈવ ક્લાસ વધારે ચલાવીએ તો ઓડિયો ઇસ્યુ હોય, બરાબર, કોઈ પણ પ્રોબ્લેમ સમસ્યા આવતી, પણ હવે આનો પણ આપણે નિવારણ લાવી દીધું, બરાબર, બધું કનેક્શન આપણે કરી દીધું. ઓકે, એટલે એનું પણ કોઈ ચિંતા નથી. લાઈવ ક્લાસ 12 કલાક હોય તો 12 કલાક હેડાડું, 3 કલાક તો 3 કલાક, પણ નેટવર્ક પ્રોબ્લેમ થાય છે. પહેલાં લાઈવ ક્લાસ તમે લર્નિંગ મોડિંગ ગુજરાતીના લાઈવ સેશનમાં આવતા હશો તો તમને ખબર હશે કે ઓડિયો ઇસ્યુ થતો હતો, બરાબર. અમુક ટાઈમ ઓડિયો ના આવે, બધું ભણી લીધું પણ ઓડિયો જ ના આવે. ઓકે, પણ આમાં ઓડિયો ઇસ્યુ નહીં આવે, કારણ કે જે વસ્તુ હતી તે વસ્તુ આપણે આવી ગઈ છે, કે હવે ઓડિયો ઇસ્યુની સમસ્યા સર્જાશે નહીં, બરાબર. એવું સેટઅપ કર્યું, આખું સેટઅપ જ આખું એવું કર્યું. ઓકે, હવે આપણે મળીએ નવા લેક્ચર અંદર. જય હિન્દ, જય ભારત. ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી દો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો લાઈવ ચેટમાં જણાવવાનું. બીજા વિડીયોની લિંક આપણે બીજી ચેનલ લર્નિંગ મોડિંગ ગુજરાતીમાં મૂકેલું છે, તો તેમાં વિડીયો જોઈ લેજો. અને ચેપ્ટર નંબર 11નો ભાગ 1 ન જોયો હોય તો એ ભાગ 1 જોઈ લેજો, ત્યારબાદ ભાગ 2 જોજો, અને ભાગ 3 પણ નવો આવશે. અને સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર નંબરમાં સામાજિક વિજ્ઞાન પણ આપણે વિડીયો મૂકેલું છે, તો તે ન જો તો જલ્દીથી જોઈ લેજો. ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીએ નવા લાઈવ સેશનની અંદર. ઓકે, બહુ સ્પીડમાં આપણી ગાડી જાય. ઓકે, તો આશા રાખું કે આ વિડીયોમાં ઓડિયો આવ્યો હશે. આ વિડીયોમાં દરેક વિડીયોમાં ઓડિયો આવશે, બરાબર. જેટલા પણ આપણે લાઈવ સેશન કરીએ એમાં દરેક વિડીયોમાં ઓડિયો આવશે. ઓકે, જય હિન્દ, જય ભારત.